તો મિત્રો આપણે આજે ફ્લિપકાર્ટમાંથી આવી ગઈ છે આ RGB લાઇટ MH26ની આપણે એને અનબોક્સિંગ કરી છે અને તમે જોઈ લો મિત્રો કે આપણે શું શું નીકળશે અને કેવા પ્રકારની લાઇટ છે અને સાથે સાથે આપણે એક જે સ્ટેન્ડ પણ મગાવ્યું છે તો આપણે એને અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે કેવી આપણી RGBની લાઇટ આવી છે અને પછી આપણે બધી રીતે એનું શું શું એમાં અન્ય મટીરિયલ આવ્યું એ પણ આપણે જોઈએ. તો આપણે RGBની લાઇટ આપણે કાઢી બોક્સમાં એને આપણે અનબોક્સ કરીશું અને સાથે સાથે આમાં સ્ટેન્ડ છે જે આપણે લાઇટ રાખવા માટેનું સ્ટેન્ડ આવે તે સ્ટેન્ડ છે અને તમે જો આપણે એને પણ અનબોક્સિંગ કરી નાખીએ સાથે સાથે જેથી કરીને આપણે જોઈ લઈએ બંને વસ્તુ કે કેવા કેવા પ્રકારની આવી છે. તો તમે જુઓ અને આપણા ટેણીઓ તમે જુઓ કે જોવા માટે ઉત્સુક છે કે શું શું આમ જુઓ તમે ખુશી એમની ખુશી જુઓ. હા આ તો સ્ટેન્ડ જુઓ તમે. હા 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 છોકરાઓ પણ ખુશ થઈ ગયા શું છે આમાં નવી નવી વસ્તુ જોવાની એમને આતુરતા જાગી જુઓ. વાહ હા છોકરા મોજમાં આવી ગયા છે. વાહ તો આપણે ચાલો આપણે લાઇટને બોક્સમાંથી બહાર કાઢી કેવી લાઇટ છે આપણે જોઈ લઈ. આપણે બોક્સ ખોલી અને લાઇટને કાઢી જોઈ લો કેવા કેવા પ્રકારની ગોળ લાઇટ છે ને સાથે તેનું જે ચાર્જર ને બધી વસ્તુ સામગ્રી પણ આવી છે. આ ડાયરેક્ટ આપણે ચાર્જિંગ પિન સાથે કનેક્ટ કરી શકીએ ને આ તે લાઇટ રાખવા માટેની વસ્તુ હશે બધી નાની મોટી. આ એક સળિયો છે જેમાં લાઇટ આપણે ફિટ કરી શકીએ અને એમાં મોબાઈલ રાખી શકીએ. કુગનજી પણ જોવે છે કે આ શું શું વસ્તુ આવી છે બધી એને નવીન નવીન લાગે બધું. આ લાઇટ તમે જુઓ એકદમ કેટલી સરસ લાગે છે. આ લાઇટ તો બહુ ખરેખર ફર્સ્ટ ક્લાસ છે ને આપણને વિડીયો શૂટ માટે બહુ ઉપયોગી થાય છે આ લાઇટ. એટલા માટે આપણે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરી હતી RGBની લાઇટ. બહુ સક્સેસફુલ લાઇટ છે જે આપણે અને પાછું ચાર્જર કનેક્ટ છે એના હિસાબે આપણે કોઈ બીજી વસ્તુની જરૂર તો પડતી નથી એટલે એ વાત પણ સારી કહેવાય.